રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈને શું આગાહી કરી છે, ચોમાસાની સ્થિતિ કેવી કહી છે, સાથોસાથ ક્યાં ચોમાસું અત્યારે પહોંચ્યું છે અને ક્યાં સુધીમાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરશે તેની તમામ બાબતો આજે વેધર રિપોર્ટમાં જાણીશું. સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ છે કે રાજ્યમાં ચોમાસાએ જ્યારે દસ્તક એ દેશે ત્યારે એ કઈ પરિસ્થિતિ એ પણ સાથે ક્યાં ક્યાં વરસાદ થવાનો છે અને આગામી 5 દિવસમાં પણ વરસાદ ક્યાં પડવાનો છે તેની એ કઈ સંભાવના વ્યક્ત કરી છે એ તમામ બાબતોને જાણીશું વેધર રિપોર્ટમાં. ત્યારે સૌથી પહેલા અહીંયા સેટેલાઇટ ઇમેજથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે અત્યારે ક્યાં એ ચોમાસું એ પહોંચ્યું છે, કયા ભાગોમાં એ વરસાદ પડી રહ્યો છે. તો સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે જે નીચેનો ભાગ એટલે દક્ષિણનો ભાગ છે ત્યાં ચોમાસું જબરદસ્ત જામ્યું છે. આંધ્રપ્રદેશમાં ચોમાસું જામ્યું છે, તેલંગાણા તરફ ચોમાસું જામ્યું છે, આ તરફ વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર એ તરફ એ આખી બ્રાન્ચ અત્યારે સક્રિય થઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. બે બ્રાન્ચમાં ચોમાસું આપણું વહેંચાતું હોય છે, એક તરફ અરબી સમુદ્ર બ્રાન્ચ અને આ તરફ બંગાળની ખાડીની બ્રાન્ચ. હવે અહીંયા તમને સક્રિયતા દેખાઈ રહી છે, બંગાળની જે બ્રાન્ચ છે ત્યાં સક્રિયતા દેખાઈ રહી છે. એટલે આ બાજુ જે પશ્ચિમ ઘાટનો જે આખો ભાગ છે ત્યાં વરસાદનું જોર જબરદસ્ત આપણને દેખાઈ રહ્યું છે. એટલે હવે ચોમાસું એ બિહાર તરફ એ વધી ગયું એવું તમને સ્પષ્ટપણે એ દેખાશે. સાથોસાથ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં પણ, મહારાષ્ટ્રના તરફના કેટલાક ભાગોમાં પણ એટલે કે પૂર્વ મહારાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. અને આ તરફ વિશાખાપટ્ટનમ તરફનો જે આખો પટ્ટો છે અને પૂર્વીય જે સ્ટેટ છે ત્યાં પણ એ વરસાદનું જોર આપણને જોવા મળી રહ્યું છે. પણ અહીંયા આગળ વધતું આપણને જોવા નથી મળી રહ્યું. મોન્સૂન ઇન્ફોર્મેશન એ શું કહે છે હવામાન વિભાગની? હવે હવામાન વિભાગે અહીંયા 15 જૂન તો અહીંયા તારીખ આપી દીધી, 15 જૂન એ તારીખ કે જ્યારે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરશે. પણ અત્યારની પરિસ્થિતિ એ કહી રહી છે ક્યાંક ને ક્યાંક ચોમાસું અત્યારે એ ધીમું પડ્યું છે, આખું ફંટાયું છે અને અહીંયા તમને દેખાઈ રહ્યું છે. હવે ડેટ મારી હતી અહીંયા 10 જૂન, 10 જૂને લગભગ આખી એ ચોમાસાની જે પ્રક્રિયા છે લગભગ અડધા મહારાષ્ટ્ર ઉપર થઈને આ તરફથી આગળ વધવાનું હતું. પણ થયું શું, એકચ્યુઅલમાં શું થયું 8 થી 13 સુધીમાં? તો આ જે બ્લુ પટ્ટી અહીંયા તમને દેખાય છે, ચોમાસું અત્યારે એ જ ભાગમાં અત્યારે મહારાષ્ટ્રના નીચેના ભાગોમાં વરસાદનું જોર છે. આ તરફ ભુવનેશ્વર સુધી એ પટ્ટો આખો લઈ લીધો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે 10 જૂન અહીંયા ખાલી દેખાઈ રહ્યું છે, 15 જૂન કહેવાઈ રહ્યું છે. પણ હજુ પણ ચોમાસું એ પાછળ જાય, એ તારીખો પાછળ જાય એવી પૂરેપૂરી શક્યતા છે. હવામાન વિભાગે એ પણ કહ્યું કે હજી મુંબઈ સુધી પણ ચોમાસું નથી પહોંચ્યું. ચોમાસું પહોંચવામાં ત્યાં પણ મુંબઈ સુધી પહોંચવામાં પણ વાર થઈ શકે છે અને એટલા માટે ગુજરાતે રાહ જોવી પડશે. પણ હા, કેટલાક વાતાવરણ એવું બની રહ્યું છે કે આવનારા 5-6 દિવસોમાં જોઈએ એવો વરસાદ, કેવો કે છૂટો છવાયો વરસાદ એ અલગ અલગ ક્ષેત્રોમાં એ પડશે. તે પવન ફૂંકાઈ શકે ને તે જ પવન સાથે એ છૂટો છવાયો વરસાદ રહેશે. તો સાથોસાથ હવે આગળ ન્યુમેરિકલ વેધર રિપોર્ટથી આપણે સમજી લઈએ કે ક્યાં કેવો એ વાતાવરણ સર્જાયું છે. હવે આ 14 તારીખનું આખું જે મોડલ બતાવવામાં આવ્યું છે એમાં જોઈ શકાય છે કે અહીંથી ચોમાસું અહીંયા આગળ વધતું આપણને જોવા મળી રહ્યું છે. એટલે કે દક્ષિણનો ભાગ સાથે સાથે મહારાષ્ટ્રનો અડધો ભાગ, આ તરફ આંધ્રપ્રદેશ, તેલંગાણા થઈને અને આગળ એ ચોમાસું આગળ વધતું વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર ત્યાંથી આગળ વધતું જોવા મળી રહ્યું છે અને બિહાર સુધી એ ચોમાસું અત્યારે પહોંચી ગયું છે. હવે આ જે ડેટ છે 15 તારીખનું આ જે મોડલ છે, 15 તારીખના મોડલમાં પણ એ જ પ્રકારની વસ્તુ દેખાઈ રહી છે. મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં પણ વરસાદ રહેશે, છૂટો છવાયો વરસાદ ચોક્કસથી એ રહેવાનો છે. અને અહીંયા પણ એ 15 તારીખના મોડલમાં દેખાઈ રહ્યું છે કે ભાઈ આપણા રાજ્યના દક્ષિણ ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહેશે, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદ રહેશે. સાથોસાથ સ્ટેટ ગુજરાતનું ફોરકાસ્ટ બુલેટિનમાં શું કહેવામાં આવ્યું છે? તો 14 તારીખ એટલે કે આ દક્ષિણના જે ભાગો છે, સુરત છે, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ત્યાં વરસાદનું જોર રહેશે. સાથોસાથ 15 તારીખે પણ એ જ પરિસ્થિતિ જોવા મળશે. પણ 16 તારીખમાં અહીંયા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને આ તરફ દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની પૂરેપૂરી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. છૂટો છવાયો વરસાદ રહેશે, સાથોસાથ ચોમાસું થોડુંક લેટ પાછળ જાય તેવી પૂરેપૂરી સંભાવના છે. હવે જ્યારે ચોમાસું પાછળ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે ત્યારે લગભગ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 25 તારીખની આસપાસ અને એનાથી પણ કદાચ પાછળ તારીખ જઈ શકે છે. પણ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે એ વ્યક્ત કરી છે.